હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય વેલના. વાગવા આવ્યા છે 11 અને આપણે તૈયારી કરવા માંડ્યા છીએ રસોઈની. રસોઈમાં મેકી દીધી છે દાળ બાફવા અડદની. અને આપણે મમ્મીને છે ને સેટી ઉપર ચડવું છે, ચડી નથી શકતી. મમ્મીને આવ્યો છે પગમાં પાટો ને મમ્મીને ચડવું છે સેટી ઉપર. કોશિશ કરે હે ચડી જાય. શું લાગે મમ્મી, ચડી જઈશ? તો હું કામ ખોટી કોશિશ કરસ? ફાઇનલી મમ્મી સેટી ઉપર ચડી જ ગઈ. ચડાઈ ગયું ને મમ્મી? કેમ ચડી મમ્મી? તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. મમ્મી જોવે છે નાગીન. મમ્મી હે ને નાગીન જોવા હાટું હે ને સેટી ઉપર આવ્યા. બીજું કંઈ નથી, ટીવી જોવી હે ને એટલે. બહાર અહીંયા સૂતી હતી ઓસડીમાં, પણ ત્યાં હે ને એને એકલું એકલું લાગે. તોય મેં આમ ડેલી સામે થાય ને એવી રીતના એને અહીંયા કરી દીધું હતું. પણ એને ટીવી જોવી હતી ને એટલે આજ ગમે એમ કરીને અંદર વહી ગઈ. મમ્મી ટીવી જોવા હાટું જ ગયો ને અંદર. જોયા રાખ ટીવી આખો દી. જમીને થઈ ગયા છે નવરા. મમ્મીને દેવાની છે દવા. આ દવામાં હે ને મીતે કેવું કર્યું છે ખબર હે? આ હે ને 3 ટાઈમ દવા દેવાની હે ને મીતે ખાલી સવાર સાંજ વાંચીને દઈ દીધી હે. એટલે આ ટીકડીનું આખું પતાકડું વધ્યું. એ કે સવાર સાંજ દેવાની હે, પણ આ એક ટીકડી હે ને 3 ટાઈમ દેવાની હતી. હે તો દવા વાંચી એમાં કેવી રીતે દેવાની હતી? હા હાલ તો થાય 3 ટાઈમની દેવાની છે. વાંચે એમાં કચરા વાલી દેખો. હોળીની હજી વાર હે, હોળી કાલ હે અને અમારા મિતભાઈ ને આજ આવી ગઈ હે. ચા બની ગયો છે તો હાલો બધા ચા પીવા. વાગવા આવ્યા છે 7 અને પપ્પા લઈ આવ્યા છે ધાણી, દાળિયા, શ્રીફળ ને ખજૂર. આજ છે ને ઉતાણી એટલે. અને આપણે બનાવવાની છે સેન્ડવીચ. સેન્ડવીચ કરવા માટે બટેટા બાફવા મૂકી દીધા છે. અહીં બનાવવાની છે ચટણી અને પપ્પા ડુંગળી ને મરચાં કટરમાં કાઢી રહ્યા છે. ને પપ્પાએ દીવાબત્તી કરી નાખ્યા છે. ચટણી વિના તો સેન્ડવીચ અધૂરી જ છે. ચટણીને પેલા ઠંડા પાણીમાં ઘોળી લીધી છે, પછી ગરમ પાણીમાં ઉકાળી નાખીએ એટલે આમ ગાંઠું ન હોય છે ને એટલે. પપ્પાએ મરચું ને ડુંગળી કટિંગ કરી નાખ્યું છે. મસાલો તૈયાર થઈ ગયો છે અને સેન્ડવીચ ભરી લીધી છે. એ કરી દીધું છે મશીન ફીટ. હવે એમાં સેન્ડવીચને શેકવાની છે. સેન્ડવીચ બની ગઈ છે તો આવી જાવ બધાય ખાવા. તો આપણે જમીને થઈ ગયા છીએ નવરા. તો હવે બ્લોગમાં કરી નાખી એન્ડ. તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી